વાત કરીએ સાબરકાંઠાની તો હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના કારણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા પેડમાલા ગામમાં બંને તળાવ ઓવરફ્લો થયા હતા। ત્યારે સવારથી જ વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા બંને તળાવના પાણી કાંજણ ડેમમાં ઓવરફ્લોનું પાણી છોડવામાં આવ્યું હતું। ત્યારે પેડમાલા ગામના તળાવની આજુબાજુમાં ડુંગર આવેલા હોવાના કારણે ડુંગર ઉપરનું વરસાદી પાણી પણ તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું હતું। જો કે આગામી સમયમાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં લેતા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વધુમાં પશુપાલકોને પોતાના પશુઓ તળાવના કિનારા ઉપર નહીં બાંધવા સૂચના આપવામાં આવી હતી। તેમજ વહીવટી તંત્ર દ્વારા આગામી ભારે વરસાદને કારણે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સ્થળાંતર માટેની વ્યવસ્થા પણ પૂર્ણ કરવામાં આવી છે। આ તળાવ પેડમાળા પંચાયતમાં આવેલો છે। પેડમાળા ગામનું તળાવ છે। બંને તળાવ ભરાઈ ગયેલા છે અને બંને તળાવમાંથી પાણીનો ઓવરફ્લો થઈને ઓગણમાં નીકળે છે, બરાબર, એક ઓજન ડેમમાં મળે છે, બરાબર। હાલ કોઈ એટલું બધું ભયંકર જેવું છે નહીં। આગામી સમયમાં વરસાદ વધુ થશે તો શક્યતાઓ કેવી પ્રકારની, તૈયારી કેવા પ્રકારની? અગર જો વરસાદની પરિસ્થિતિ વધારે ભયંકર હોય તો ગામ લોકોને જાણ કરવામાં આવેલી છે કે ભાઈ સજાગ રહેવું, બરાબર, અને પંચાયત દ્વારા પણ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ હોશિયાર રહેવું અને તાત્કાલિક એનું સરેન્ડર કરવું।